સુરતના ઉધના મર્ડર કેસમાં 3 આરોપી મહારાષ્ટ્રથી ઝડપાયા। 18/5/2026ની રાત્રે ઉધના રોડ નંબર 6 પાસે યુવકની હત્યા કેસમાં સંડોવાયેલ 3 આરોપીને મહારાષ્ટ્ર ખાતેથી ઝડપી પાડવામાં આવ્યા। ફરિયાદીના દીકરાને 3 માસ અગાઉ કિશન પરમાર, પંકજ પાટીલ અને મિલિંદ કોળી સાથે ઝઘડો થયો હતો। તેની અદાવત રાખીને આરોપીઓએ તીક્ષ્ણ હથિયાર વડે પેટ, કાન, ગાલ અને બંને પગે ઘા મારી દીધા હતા। છોડાવવા વચ્ચે પડેલા મિત્રોને પણ જાનથી મારી નાખવાની ધમકી આપી। પોલીસે આ કેસમાં મિલિંદ નવલ કોળી, શુભમ પાટીલ અને રોહિત સોનવાણીની ધરપકડ કરી। ત્રણેય આરોપીઓ રીઢા ગુનેગાર છે। મિલિંદ કોળી સામે હત્યાનો ગુનાનો પ્રયાસ, મારામારી, પાસા સહિત 4 ગુના નોંધાયા છે। તારીખ 18 મેના રોજ ઉધના પોલીસ સ્ટેશનમાં એક ખૂન દાખલ થયેલું હતું। જે ભોગ બનનાર છે જય, એમને જે સામેના આરોપીઓ છે એ મિલિંદ નવલ કોળી, બીજા છે એક કિશન અને ત્રીજા આરોપી છે એ પંકજ પાટીલ છે। એ લોકોએ ભેગા થઈ અને એના ઉપર તીક્ષ્ણ હથિયારથી ઘા કર્યા હતા। હોસ્પિટલમાં ઇમિડિયેટલી એમને ટ્રાન્સફર કર્યા પછી ત્યાં એ મરણ ગયેલ હતા। એ લોકોને અંદર બધા પહેલાથી એક મિત્રો હતા, પરંતુ પૈસાની લેવડ દેવડ અને અગાઉ જે 2025માં એક ગુનો દાખલ થયેલો હતો 325, એમાં ભીમનગરના જે રહીશો છે એમની સાથે એ લોકોને માથાકૂટ થઈ હતી અને ઝઘડો તકરાર થયા હતા, જેમાં સામસામે 325 અને 326 દાખલ થયેલી હતી। એ બાબતે જે આ આરોપી છે કિશન અને પંકજ અને મિલિંદ, એ લોકો પર જે પાસા થયેલી હતી એ બાબતની અદાવત રાખી હતી। પોતાના મિત્ર હોવા છતાં જયે પોતે કેમ અમારા ઉપર પાસા કરાવી અને અમારા ઉપર ફરિયાદ કરાવી એ બાબતની અદાવત રાખી અને આ લોકોને અંદર ઘણા વખતથી ખટરાક ચાલતો હતો અને મોકાનો લાભ લઈ અને એ લોકોએ જે મરણ જનાર છે એના ઉપર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતા જયનું મરણ ગયેલ હતા અને એ બાબતે ખૂનની ફરિયાદ દાખલ થયેલી છે ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં। જે આરોપી છે મિલિંદ નવલ કોળી, જે ડિંડોલીમાં રહે છે અને મૂળ ગામ એનું જલગાંવ છે, ત્યાં એ પોતે આ ગુનો કર્યા પછી જે કિશન છે એને લઈ અને ભાગી ગયેલ હતા। બંને જણા ત્યાં સાથે હતા। અમારી પાસે હ્યુમન સોર્સિસથી જે ઇન્ફોર્મેશન આવી હતી અને એના આધારે અમે લોકોએ અલગ અલગ રાજ્યોમાં ટીમ રવાના કરી હતી। આશરે અમે 7 ટીમ રવાના કરેલી હતી, જેમાં જે આ જલગાંવની ટીમ હતી એક વખત ત્યાં જઈને પાછી પણ આવેલ હતી। ફરી પાછી અમને હ્યુમન સોર્સિસથી ઇન્ફોર્મેશન મળતા અમે ટીમ રવાના કરી હતી અને અમને આ સફળતા મળી છે, જેમાં મિલિંદ નવલ કોળી છે એને અમે એરેસ્ટ કરેલ છે અને જે મારવામાં મદદગારી કરેલ હતી એવા જે 2 આરોપી છે કે જેનું નામ છે શુભમ જ્ઞાનેશ્વર પાટીલ, જે ડિંડોલી ખાતે રહે છે, અને બીજા છે રોહિત ગૌતમ સોનવણે, એની પણ મદદગારીમાં રોલ છે। એને પણ અમે 2 જણને અટક કર્યા છે અને બંને મૂળ રહે ડિંડોલીના છે। કેમેરામેન સેનલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત। અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે।